Good morning, students. Our subject is water resource management. Our chapter is groundwater, and our topic is types of well, એટલે કે કૂવાના પ્રકાર. તો એમાં બે મુખ્યત્વે પ્રકાર છે, ઓપન વેલ્સ અને ટ્યુબ વેલ્સ. જેમાં સૌપ્રથમ આપણે ઓપન વેલ્સની ડિસ્કશન કરીએ. ઓપન વેલ્સ એટલે કે ખુલ્લા કૂવાઓ. ઓપન વેલ્સ are the wells which have comparatively large diameter but discharge and are not very deep. The diameter of the open well usually vary from 1 meter to 10 meter. એટલે કે ખુલ્લા કૂવાઓનો વ્યાસ છે એ થોડોક વધારે હોય છે, પરંતુ પાણીની આવક ઓછી હોય છે, અને એનો ડાયામીટર 1 મીટરથી માંડીને 10 મીટર જેટલો હોય છે. The yield of such wells is most of the cases is about 20 meter cube per hour or less. એટલે કે તેમાંથી પાણીની આવક છે આપણે 20 મીટર ક્યુબ પ્રતિ કલાક અથવા તો એનાથી ઓછી થઈ શકે. A properly constructed open well penetrating a permeable aquifer can yield 100 to 300 meter cube per hours. જો આપણે સરખી રીતે વ્યવસ્થિત કૂવો બનાવવામાં આવે તો 100થી માંડીને 300 મીટર ક્યુબ પ્રતિ અવર જેટલી પણ પાણીની આવક આપણે મેળવી શકીએ છીએ. The depth of the open wells may generally range from 2 to 20 મીટર. એટલે કે એની ઊંડાઈ છે એ સ્થાનિક પરિસ્થિતિને આધારે 2થી માંડીને 20 મીટર જેટલી હોઈ શકે. The walls of the open wells may be built of brick or stone or precast concrete rings. એટલે કે તેની દિવાલો છે એ મુખ્યત્વે ઈંટોની, ચણતરકામની અને પ્રિકાસ્ટ કોન્ક્રીટની બનેલી હોય છે. થિકનેસ વેરીઝ ફ્રોમ 0.5 મીટર ટુ 0.75 મીટર. એટલે કે એની જાડાઈ 0.5 મીટરથી માંડીને 0.75 મીટર સુધીની હોય છે. ઇટ ઇઝ ડિપેન્ડિંગ અપોન ધ ડેપ્થ ઓફ ધી વોલ્સ, કે એની ઊંડાઈ ઉપર આધાર રાખે છે. The types of the open well based on the depth. એટલે કે ઊંડાઈને આધારે તેના પાછા બે પ્રકાર છે, સેલો વેલ અને ડીપ વેલ. હવે સેલો વેલ આર those which rest in the top water bearing strata and their supplies from the surrounding material. A deep well is a well which rests on the impervious layer and their supplies from the previous formation laying below the mota layer. Impervious layer is generally known as a mota layer. It is a layer cemented, sand, clinker or the other hard material. એટલે કે છીછરા કૂવા માત્ર પારગમ્ય સ્તરમાં જ હોય છે અને તેમાંથી જ પાણી મેળવે છે. અને ઊંડા કૂવામાં કૂવાના મોટા સ્તર ઉપર ટેકવેલા હોય છે, અને ત્યારબાદ આ મોટા સ્તરમાં હોલ કરીને નીચે પારગમ્ય સ્તરમાંથી પાણી મેળવે છે. મોટા લેયર છે ને એ સિમેન્ટ, સેન્ડ, કંકર અને ચીકણી માટીનું બનેલું અપારગમ્ય સ્તર છે. ધીસ ઇઝ સેલો વેલ એન્ડ ડીપ વેલ. બેઝ ઓન ટાઈપ ઓફ વોલ, એટલે કે દિવાલને આધારે ઓપન વેલના 3 પ્રકાર છે, કચ્ચા વેલ, વેલ વિથ ઇમ્પ્રિયસ લીનિંગ અને વેલ વિથ પ્રીવિયસ લીનિંગ. તેમાં આપણે કચ્ચા વેલની પાછી ડિસ્કશન કરીએ. કચ્ચા વેલ કન્સ્ટ્રક્ટેડ ઓનલી વેર વોટર ટેબલ ઇઝ વેરી નિયર ટુ ધ ગ્રાઉન્ડ સરફેસ. ધીસ વેલ આર ક્વાઇટ ચીપ એન્ડ યુઝફુલ. ધે મે collapse after some may prove to be dangerous. એટલે કે કાચો કૂવો છે, આમ જોઈએ તો કામચલાઉ કૂવો છે, તેની ઊંડાઈ ખૂબ જ ઓછી હોય છે. જ્યાં કૂવાની ધારો છે આપણે વર્ટિકલી સરખી રીતે ઊભી રહી શકે તેવી હોય ત્યાં સખત માટીમાં આ ટાઈપના કૂવા આપણે બનાવીએ છીએ. તેમાં વોટર ટેબલ છે એ જમીન લેવલથી ઘણું જ નજીક હોય છે, ત્યારે આવા કૂવા અનુકૂળ છે. અને આવા કૂવાની ધારો ઘણીવાર આપણે ઘસી પડવાથી જોખમી પુરવાર થાય છે, ડેન્જરસ પુરવાર થાય છે.
wells with the impervious lining. These are the most stable and useful type of the wells. Constructing well, first of all a pit is excavated using a hand tool such as pick or shovel. The water enter only from the bottom. Thickness of the wall should be 30 to 60 સેન્ટીમીટર. એટલે કે આ પ્રકારના કૂવાઓ દિવાલો ઈંટો અને પથ્થરના ચણતરને બનેલી હોય છે, મેશનરીની બનાવવામાં આવે છે અને ખૂબ જ સ્ટેબલ ટાઈપનું કૂવાઓ છે. દિવાલની જાડાઈ છે 30 થી 60 સેન્ટીમીટર જેટલી હોય છે અને કૂવાઓમાં તળિયેથી જ પાણી મેળવે છે. નાવ નેક્સ્ટ ટોપિક, વેલ વિથ પ્રીવિયસ લીનિંગ. Well with previous leaning, such type of the wells are suitable in the coarse formations. The leaning consists of the dry bricks or stone with no mortar or building material. Due to this, water enter from the sides. એટલે કે આ પ્રકારના કૂવાઓ છે એની દિવાલો ઈંટો કે પથ્થરને એકબીજા પર ગોઠવીને બનાવવામાં આવે છે. એમાં મોટારનો ઉપયોગ કરવામાં આવતો નથી, સિમેન્ટ મોટારનો ઉપયોગ કરવામાં આવતો નથી. આવા કૂવામાં પાણી છે એ બાજુમાંથી દાખલ થાય છે અને તળિયે કોન્ક્રીટ પ્લગ બનાવવામાં આવે છે. This is the image of the well with previous leaning. મેથડ ઓફ કન્સ્ટ્રક્શન ઓફ ઓપન વેલ, એટલે કે ખુલ્લો કૂવો બાંધવાની રીત. Dig into the ground and dig a well deep enough for the walls of the well to stand up automatically. એટલે કે જમીનમાં ખોદાણ કરીને કૂવાની દિવાલો આપમેળે ઊભી રહે તે રીતે ઊંડો આપણે ખાડો કરવો જોઈએ. એટ ધ બોટમ ઓફ ધી પીટ ઇઝ આયર્ન, વુડ ઓર આરસીસી. એટલે કે ખાડામાં તળિયે લોખંડ, લાકડું કે આરસીસીની કર્બ ગોઠવો. કર્બની નીચેની બાજુએ કર્તધાર અને ઉપરની બાજુ સપાટ હોય છે. ધ અપર સાઇડ ઇઝ ફ્લેટ. મેશનરી ઓફ ધી બ્રિક ઓર સ્ટોન વોલ અપ ટુ 1.5 મીટર અબાઉ ધ કર્વ ઇઝ ડન. એટલે કે કર્બ ઉપર 1.5 મીટર ઊંચાઈ સુધી ઈંટો કે પથ્થરની દિવાલનું ચટ્ટરકામ કરવામાં આવે છે. ધ સોઇલ ફ્રોમ ધ બોટમ એજ ઓફ ધી કર્વ ઇઝ રિમૂવડ બાય ધ digging loose material so that the well sink deeper into the ground. એટલે કે કર્બની નીચેની ધારેથી માટી લૂઝ મટીરિયલને ખોદીને દૂર કરવામાં આવે છે જેથી કૂવો જમીનમાં ઊંડો ઉતરે છે. The machinery of 1.5 meter is again drilled into the well. ફરી 1.5 મીટરનું ચણતર કામ કરીને કૂવાને જમીનમાં ઉતારવામાં આવે છે. તો આ ખુલ્લો કૂવો બાંધવાની રીતની આપણે વાત કરી. ઓપન વેલની વાત કરી. ઓપન વેલમાં ઊંડાઈના આધારે સેલો અને ડીપ વેલ અને ઊંડાઈના આધારે આપણે કચ્ચા વેલ, વેલ વિથ ઇમ્પ્રીવિયસ લાઇનિંગ અને વેલ વિથ પ્રીવિયસ લાઇનિંગની આપણે ડિસ્કશન કર્યું. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ ટ્યુબ વેલ્સ. A tube well is a long pipe sunk into the ground, intercepting one or more water-bearing strata. As compared to the open well, the diameter of the tube well are much less, usually range from 80 mm to 600 mm. The tube well may be classified as shallow tube well and deep tube wells. એટલે ટ્યુબ વેલ છે એ જમીનમાં ખૂબ જ ઊંડો ઉતારેલો હોલ છે. તેનો વ્યાસ છે એ ઓપન વેલની સરખામણીમાં ઘણો ઓછો હોય છે. તેમાં પાણીનો પ્રવાહનો વેગ વધારે હોય છે અને ડિસ્ચાર્જ પણ આપણે ઘણો વધારે મળે છે. હવે તેના ટ્યુબવેલ છે એના બે ક્લાસિફાઈડ છે, સેલો ટ્યુબવેલ અને ડીપ ટ્યુબવેલ. સેલો ટ્યુબવેલ હેવ ધેર ડેપ્થ લિમિટેડ ટુ અબાઉટ 30 મીટર and may have a maximum yield about 20 meter cube per hour. On the other hand, deep tube wells have a maximum depth of about 600 meter and yield more than 800 meter cube per hour. એટલે કે છીછરા ટ્યુબવેલ છે કે જેની ડેપ્થ 30 મીટર કરતાં ઓછી હોય છે તો તે 20 મીટર ક્યુબ પ્રતિ અવર જેટલું પાણીની આવક આપે છે. અને જો ખૂબ જ ઊંડા કૂવા હોય, ડીપ ટ્યુબવેલ હોય તો મેક્સિમમ ડેપ્થ તેની 600 મીટર સુધી પણ જાય છે અને તેની
પાણીની આવક છે એ 800 મીટર ક્યુબ પ્રતિ ઓવર જેટલી પણ હોઈ શકે. ટ્યુબવેલ મે બી ઓલ્સો ક્લાસિફાઈડ અસ સ્ટેનર ટાઈપ ટ્યુબવેલ, કેવિટી ટાઈપ ટ્યુબવેલ અને સ્લોટેડ ટાઈપ ટ્યુબવેલ. એટલે કે ટ્યુબવેલના પ્રકારોમાં સ્ટેનર વેલ, કેવિટી વેલ અને સ્લોટેડ વેલ આવે છે. તો પહેલાં આપણે સ્ટેનર ટાઈપ ટ્યુબવેલની ડિસ્કશન કરીએ. સ્ટેનર ટાઈપ ટ્યુબવેલ ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ એન્ડ વાઇડલી યુઝ ટાઈપ ઓફ ટ્યુબવેલ. સ્ટેનર વિચ ઇઝ ધ સ્પેશિયલ ટાઈપ ઓફ વાયર મેશ ઇઝ wrapped around the main tube of the well. તો આ સ્ટેનર છે. The main pipe contains the bigger holes or slot than the opening of the stainer. The total area of the opening of the main tube is kept equal to the opening of the stainer so that the velocity of the flow does not change. એટલે આ પ્રકારનો ટ્યુબવેલ છે એ ખૂબ જ સામાન્ય છે અને ખૂબ જ પ્રચલિત છે. તેમાં એક પાઇપ જમીનમાં ઉતારવામાં આવે છે અને પાઇપની સપાટી ઉપર મોટા કાણા સ્લોટ પાડેલા હોય છે અને પાઇપ ઉપર તારની સ્ટેનર એટલે કે જાળી લગાડવામાં આવે છે, વીંટાળવામાં આવે છે. આ તારની જાળીમાં કાણા પાઇપની સપાટી પરના કાણા કરતાં નાના હોય છે. આમ છતાં પાઇપની સપાટી પરના કાણાનો વિસ્તાર અને જાળીના કાણાના વિસ્તાર લગભગ એક સરખો રાખવામાં આવે છે જેથી પ્રવાહનો વેગ બદલાય નહીં. મટીરિયલ યુઝ ફોર ધ સ્ટેનર. કઈ ટાઈપના સ્ટેનર મટીરિયલમાંથી બને છે? તો ઝિંક ફ્રી બ્રાસ, સ્ટેનલેસ સ્ટીલ, લો કાર્બન સ્ટીલ, હાઈ કોપર અલોય. ટાઈપ્સ ઓફ ધી સ્ટેનર એટલે કે સ્ટેનરના વિવિધ પ્રકારો ક્યાં ક્યાં છે? તો કે કુક સ્ટેનર, ચાર્જ સ્ટેનર, બ્રાઉન લાઇન સ્ટેનર, એસફોર્ડ સ્ટેનર અને ફોનિક્સ સ્ટેનર. તો આ જુદા જુદા ટાઈપના સ્ટેનર અને મટીરિયલ સ્ટેનરમાં ઉપયોગ થાય છે તેની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ પ્રકાર છે એ કેવિટી ટ્યુબ વેલ. A cavity type tube well consists of a pipe sunk into the ground and resting on the bottom of the strong clay layer. It draws water from the bottom and not from the side, and is the case of the stainer type tube well. In the initial stage of the pumping, fine sand comes out with the water and constantly a cavity is formed at the bottom. જો આ રીતે કેવિટીનું નિર્માણ થાય છે. The water from the aquifer enter the well pipe through this cavity. એટલે કે આ પ્રકારના વેલમાં કૂવાના તળિયે કેવિટીનું નિર્માણ થાય છે, રચવામાં આવે છે. ટ્યુબવેલની પાઇપ ચિકાસવાળી સખત માટીના સ્તરમાંથી પસાર થાય છે. આ સ્તર રૂપ તરીકેનું કામ કરે છે. પાઇપમાંથી તળિયેથી પાણી ખેંચવામાં આવે છે જેથી પાઇપના તળિયા પાસે કેવિટી રચાય છે. શરૂઆતમાં પાણીમાં રેતીના કણો આવે છે. જ્યારે કેવિટીનો આકાર ગોળાકાર બની જાય ત્યારે પાણીમાં રેતીના કણો આવતા બંધ થઈ જાય છે. સ્ટેનર વેલમાં આપણે આગળ વાત કરી તેમ પાણી છે પાઇપમાં આવે છે, જ્યારે કેવિટી વેલમાં તળિયેથી પાણી પાઇપમાં આવે છે. ત્રીજો પ્રકાર છે સ્લોટેડ ટાઈપ ટ્યુબવેલ. ધીસ ટાઈપ ઓફ ધ વેલ ઇઝ યુઝડ વેન સ્ટેનર ટાઈપ ઓર ધ કેવિટી ટાઈપ કેન નોટ બી યુઝડ. એટલે આ પ્રકારનો સ્લોટેડ ટાઈપ ટ્યુબવેલ ક્યારે વાપરવામાં આવે છે? કે જ્યારે સ્ટેનર અને કેવિટી ટાઈપનો આપણે ટ્યુબવેલ વાપરી શકતા નથી. ઇન ધીસ કેસ સ્લોટેડ ટ્યુબ ઇઝ ધ ઇન્સ્ટોલેડ ટુ પેનિટ્રેટ ઇન્ટુ ધ વોટર બેરિંગ કન્ફર્મ સેટ્રમ. એ સ્લોટેડ ટ્યુબ ઇઝ યુઝડ at the bottom portion only as compared to stainer type where the stainer are used to several aquifer sandwich between impervious layer. એટલે કે સ્ટેનર ટાઈપમાં આપણે આગળ વાત કરી તેમ સ્ટેનર મૂકેલા હતા અને એ સેન્ડવિચ એટલે કે જ્યાંથી પાણી મળતા હતા ત્યાં આપણે સ્ટેનર આપણે ગોઠવેલું હતું. પરંતુ આ સ્લોટેડ ટાઈપના ટ્યુબવેલમાં આપણે છે એ ફક્ત તળિયે જ રાખવામાં આવે છે અને ત્યાંથી જ આપણે પાણી મળે છે. સ્ટેપ ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ
ટ્યુબવેલ. એટલે કે ટ્યુબવેલના બાંધકામના સ્ટેપ. વોશ બેરિંગ ઓર ધ રોટરી ડ્રિલિંગ ઇન ધ ગ્રાઉન્ડ એન્ડ ડ્રિલિંગ એ હોલ ઓફ રિક્વાયર્ડ ડેપ્થ, લોવરિંગ ધ કેસિંગ પાઇપ. એટલે કે જમીનમાં વોશ બેરિંગ અથવા તો રોટરી ડ્રિલિંગ કરી અને જરૂરી ઊંડાઈનો હોલ પાડવામાં આવે છે અને ક્રેસિંગ પાઇપ આપણે ઉતારવામાં આવે છે. લાઇંગ ઓફ ધી પાઇપ ઇન ધ હોલ. એટલે કે હોલમાં ટ્યુબવેલને પાઇપ ઉતારવામાં આવે છે. સરાઉન્ડિંગ ધ ગ્રેવલ એન્ડ ધ ડસ્ટ સેન્ડ બિટવીન ધ સરફેસ ઓફ ધી પાઇપ એન્ડ માઇન. એટલે કે પાઇપની સપાટી અને માટી વચ્ચે ગ્રેવલ અને સ્થૂળ રેતીનું પરિવેષ્ટન એટલે કે સરાઉન્ડિંગ કરવું. સરાઉન્ડિંગ કરવાથી એક્વિફેરની માટીના ઝીણા કણો સ્ટેનરના સીધા સંપર્કમાં આવતા નથી, એથી સ્ટેનરના કાણા પૂરાઈ જતા નથી. પુલ આઉટ ધ ક્રેસિંગ પાઇપ થ્રુ ધ હોલ્સ ઇન ધ સ્ટેનર. એટલે કે ક્રેસિંગ પાઇપને બહાર ખેંચી લેવામાં આવે છે. બિલ્ટ એ પંપ હાઉસ, વોટર ટેન્ક. પંપ હાઉસ અને પાણીની ટાંકી વગેરે બનાવવામાં આવે છે. ધીસ ઇઝ સમ સ્ટેપ ફોર કન્સ્ટ્રક્શન ઓફ ધ ટ્યુબવેલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટાઈપ્સ ઓફ વેલ અને ટાઈપ્સ ઓફ ટ્યુબવેલની વાત કરી. ટ્યુબવેલમાં 3 પ્રકાર: સ્ટેનર વેલ, કેવિટી વેલ, સ્લોટેડ વેલ, તેમજ સ્ટેનર, તેના મટીરિયલ અને તેના વિવિધ પ્રકારો, તેમજ ટ્યુબવેલના બાંધકામના સ્ટેપની આપણે ચર્ચા કરી. થેન્ક યુ.